દોસ્તો જય અલકધણી, જય અલકધણી, જય અલકધણી. સંતો ને મહાપુરુષોની વાત હું ને તમે આપણે બધાએ ઘણા સમયથી સાંભળીએ છીએ, પણ ખરેખર એક એક શબ્દોને આપણે ભીતરમાં ઉતારવા જોઈએ અને સમજવા જોઈએ, હરેક વાક્યને અને હરેક શબ્દને, કે જે મહાપુરુષોએ આ કીધું છે એ કેટલા અંશે વ્યાજબી છે. તો પહેલા તો આપણે એ વાત ઉપર આવીએ કે આ શાસ્ત્રો, પુરાણો, આ જે લખવાની ક્રિયા રહી ને, એ શુદ્ર સમાજની વ્યક્તિને લખવાનો અધિકાર હતો નહીં. અને શુદ્ર સમાજને સત્સમાગમ કરવાનો અધિકાર નહોતો, સત્યની વાતને સાંભળવાનો પણ અધિકાર નહોતો. એ મનુવાદીઓના શાસ્ત્રમાં જ લખ્યું છે, હું નથી કહેતો, કે જ્યારે રામનું રાજ્ય ચાલતું હોય, એક દિવ્ય પુરુષ આ જગતના ચોકમાં પ્રગટ હોય. એ દિવ્ય પુરુષ હું એટલા માટે કહું છું કે જે મનુવાદીઓ કહી રહ્યા છે સર્વશ્રેષ્ઠ, અને કદાચ હશે એમના મતે, એના માટે આપણને વાંધો પણ નથી, અને આપણા વાંધાનું આવે પણ શું. પણ વાત ઉપર આપણે વિચાર કરવો એ આપણી ફરજ છે અને આપણી જવાબદારી છે. તો રામના રાજ્યમાં પણ એવું હતું કે એ સમયમાં એક ચુંબક નામના મહાપુરુષ શુદ્ર સમાજના, જે મહાજ્ઞાની, જે એ બધા સિદ્ધાંતોને તોડી એક સત્યને સાબિત કરવાની વાતે કરતે થે. તમામ સિદ્ધાંતોને સેજ કરી સત્યની વાતનો ઉજાગર કરવાનું કામ કરતા હતા. અને એ સમયમાં એ મનુવાદી વિચારધારાવાળા લોકો, જેઓને આ ન ગમ્યું, અને બહુ સાચી વાત છે, મનુવાદીઓની વિચારધારાને તમે સ્વીકારી લો તો તમને ઊંચા સ્ટેજે બેસાડી દે, ભલે તમે શુદ્ર જ્ઞાતિના હો. એ પણ હું તમને સાબિત કરી દઈશ વાત ઉપર, અને એમની જ વિચારધારા આધારિત. કારણ કે અહીંયા ચુંબક નામના મહાપુરુષ, જે મનુવાદીઓની વિચારધારાને તોડી રહ્યા છે, અને એટલા માટે એમને ગમ્યું નહીં, અને એટલા માટે એમને રામના હસ્તક એ શુદ્ર સમાજના એવા મહાપુરુષ ચંબુકનું હત્યા કરી નાખવામાં આવી, અને પણ રામના હસ્તક. એવું નથી કહેતું, શાસ્ત્રો કહે છે એમના. અને એ જ એક સમુદ્ર, જે વાલ્મીકી સમાજ, આજે જેને સરકારે વાલ્મીકી નામનો દરજ્જો આપ્યો છે, એ જ વાલ્મીકી ઋષિ અશ્વ એટલા માટે આવે છે કે વિચારો ભાઈ, કે જો લોગ મનુવાદીઓની વિચારધારાને અનુસરીને ચાલે તો એને સર્વશ્રેષ્ઠ બનાવી દેવામાં આવે, પણ જો એનાથી વિમુખ ચાલે તો એને કડી સે કડી સજા દી જાતી હૈ, અને એને મોતની भी સજા દેવાય છે.
એ આપણે અગાઉની વાત કરી ગયા ચુંબક મહારાજની, કે જેણે મનુવાદીની વિચારધારાને સહેજ કરવાની વાત કરી અને તત્વશાસ્ત્ર અને લોકમાં જે રમેલું છે એની વાત કરતા હોય એ આ લોકોને ન ગમ્યું, એટલે એમનો અંત કરી દેવામાં આવ્યો, એમની હત્યા કરી દેવામાં આવી. જ્યારે અહીંયા એ શુદ્ર સમાજના મહાપુરુષ, એ લોકોનું કહેવું છે, મારું નહીં, કે વાલ્મીકી એક વાલિયો ભેલ હતો, વાલિયો લૂંટારો હતો, फिर भी उन्होंने જ્યારે રામના ગુણ ગાવાના શરૂ કર્યા, આખું પુસ્તક લખ્યું, એવું કહે છે આ લોકો. તો વિચારો ભાઈ, તે દિવસે પણ આ શુદ્ર સમાજને સાંભળવાનો સત્સંગ અધિકાર નહોતો, વાત કરવાનો પણ સત્સંગની અધિકાર નહોતો, અને ત્યારે ભણવાનો પણ અધિકાર નહોતો. તો વાલ્મીકીએ રામાયણ લખી કેમ? એટલે કહેવાનો મારો આશ્રિત કે જે લોકો મનુવાદીની વિચારધારાએ ચાલે છે એને શ્રેષ્ઠ બનાવે છે આ લોકો, અને એની વિચારધારાની વિમુખ ચાલે છે તો એને નષ્ટ કરવાનું કામ કરે છે આ લોકો. એ આજે પણ છે મારીને તમારી સામે. ભારત દેશની અંદર જે લોકો આજના મનુવાદીઓની વિરુદ્ધમાં ચાલવાનું કામ કરે તો એને જેલમાં નાખી દેવામાં આવે, એની સામે જુલુમ કરવામાં આવે. એ પણ હું ને તમે બધા જોઈ રહ્યા છીએ. સારું, આપણે એમાં નથી જવું, કારણ કે એમાં આપણને કંઈ લેવા દેવા નથી, પણ આપણે તો સત્સંગની ધારાની વાત છે કે સત્સંગ જે રહ્યો એ સર્વોપરી વાસ્તવિકતાને સમજવાની વાત છે, અને એમાં કોઈ સંપ્રદાય આવતો નથી. કોઈ વાસ્તવિક નેટ મહાપુરુષની વાતને અનુસરવાનું છે. પછી એક વાત નક્કી છે કે તમે એવા સાનિધ્યમાં જાઓ કે જ્યાં તમને અને મને આપણો ભૂગોળ બતાવે, આપણું અર્થતંત્ર સમજાવે, આપણો વ્યવહાર સમજાવે, આપની અસલી ભૂમિકા જે રહી એની ઝાંખી કરાવે. કારણ કે જ્યાં સુધી આ સમાજની અંદર આવડા વર્ણાશ્રમના વાડા છે ને, ત્યાં સુધી સત્ય નથી સમજાણું. મારો એક અનુભવ છે. વિછિયા ભાવનગર જિલ્લામાં આવે અત્યારે, અહીંયા હું નામ નથી આપતો, પરંતુ ત્યાંના એક સારી વિચારધારા મહાપુરુષ જેને મારી સાથે સંવાદ કરેલો, મારી સાથે બેઠક કરેલી, મને એના ત્યાં બોલાવ્યો, અને ત્યાર પછી એમના 2 થી 3 પ્રોગ્રામમાં પણ મને બોલાવવામાં આવ્યો. અને ત્યારે આપણે એમને કીધું હતું કે આપ મને બોલાવવાનું કરો છો, આપને મારા પ્રત્યે લગાવ હશે, એ સારી બાબત કહેવાય, પરંતુ તમારો આખો સંપ્રદાય જે રહ્યો એને હું નહીં ગમતો હોઉં. કારણ કે મારી જે વાત અને દરેક સંપ્રદાયોની જે વાત એ થોડીક જુદી પડે. શા માટે જુદી પડે? કે તમે વ્યક્તિગત વાત કરો છો ને હું વ્યક્તિનો સહેજ કરીને વાત કરું છું. કારણ કે મારે વ્યક્તિની જરૂર છે, પરંતુ એટલા પૂરતી કે જે વ્યક્તિ મને સાંગોપાંગ લઈ જવાના રસ્તે પહોંચવાની જે રાહ રહી એની વાત કરે એટલે. બાકી ત્યાં અનુસરીને ચાલતા ન હોય અને ડંફાસ એના નામની જોડતા હોય તો એવા દુર્લભ વ્યક્તિઓ છે, આપણે એની જરૂર નથી. એટલે કારણ કે સાચી વાત જો કરે તો આપણા માટે બરાબર કહેવાય, પણ જ્યારે તમે હું સાચી વાત મેદાનમાં કરવા જઈએ ત્યારે આ લોકોને તકલીફ થાય છે. અને બન્યું પણ એવું.
3 પ્રોગ્રામ સુધી મને બોલાવવામાં આવ્યું અને પછી વાત પૂરી થઈ ગઈ. કારણ કે એમની જે વાત અને મારી વાત એ બેનો સમન્વય ન થયો. અને સમન્વય ન થાય એટલે આ લોકો માની લેવા જેવું છે કે એમને મતે ચાલે તો જ એમને મજા આવે, નહીંતર ન મજા આવે. સારી વાત કહેવાય, એનો પ્રશ્ન છે. પરંતુ આપણે આપણા લક્ષ્યને ન ચૂકવો જોઈએ, આપણા ભીતરની ભાવનાને ન છોડવી જોઈએ. ભલે એ લોકોએ અથવા તો કોઈ પણ લોકોએ મને છોડી દેવાના પ્રયાસ કરે કે કર્યો હોય તો એથી મને શું ફેર પડી જાય? મને કોઈ બોલાવે યા ન બોલાવે શું ફેર પડી જાય? મારે તો મારા પોતાની રાહના જે માર્ગ પર હું ચાલી રહ્યો છું એ રાહમાં કદાચ આવરણ આવે કે કાંટા કોઈ નાખી જાય તો એનાથી મને શું ફેર પડે? અને તમારે ત્યાં એવું બનતું હોય તો તમને પણ એમાં શું ફેર પડે? તમને કોઈને આપણી સચ્ચાઈ ઉપર ચાલવાવાળાને એમાં કોઈ જાતનો તફાવત નહીં, કોઈ જાતનો ફરક ન પડે. તો આપણે જે રસ્તે ચાલીએ છીએ એ જ રસ્તે મારે ને તમારે ચાલવું જરૂરી છે. કારણ કે આ શાસ્ત્રો જે રહ્યા ને એ 1100-1200 વર્ષની આજુબાજુના સમયગાળામાં લખાણા છે. હવે આ બધા થઈ ગયા એ તો યુગોની વાતો કરવામાં આવી રહી છે. ત્યારે આપણે આના માટે શું કરવું જોઈએ? આપણે આને કેમ સમજવું જોઈએ? માટે તત્વને તારવી, નિજ પદને સમજી મહાપદમાં જવા માટે કાળચક્રનો છેદ કરવા આપણી તૈયારી કરવી જોઈએ. આ મારી આપને ભલામણ છે. જય અલગ ધણી, જય અલગ ધણી, જય અલગ ધણી.